નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત લેખ. વિષય શ્રદ્ધા. શીર્ષક શ્રદ્ધાનું સામર્થ્ય. નરેન્દ્ર પાનવાલા, સુરત. લિખિત. સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ અને મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડીયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ. વિષય શ્રદ્ધા. શીર્ષક શ્રદ્ધાનું સામર્થ્ય. એક અતૂટ વિશ્વાસની કથા. શ્રદ્ધા એ કોઈ દેખાતી વસ્તુ નથી, પણ તે એક એવી શક્તિ છે જે મનુષ્યના જીવનના પાયાને મજબૂત બનાવે છે. કહેવાય છે કે શ્રદ્ધાનો હોવો વિષય તો પુરાવાની શી જરૂર. જ્યારે વ્યક્તિના મનમાં દ્રઢ સંકલ્પ અને પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય છે, ત્યારે કુદરત પણ તેને સાથ આપવા મજબૂર બની જાય છે. એક નાના ગામની આ વાત છે. આ ગામમાં સતત 3 વર્ષથી વરસાદ પડ્યો ન હતો. કૂવાઓ ખાલી થઈ ગયા હતા, નદીઓ સુકાઈ ગઈ હતી અને પશુ પંખીઓ પાણી વગર તરફડી રહ્યા હતા. ગામના લોકો નિરાશાના સાગરમાં ડૂબેલા હતા. અંતે ગામના વડીલો અને પૂજારીએ નક્કી કર્યું કે જો હવે વિજ્ઞાન અને નસીબ સાથ નથી આપતા તો આપણે ઈશ્વરના શરણે જવું જોઈએ. નિર્ણય લેવાયો કે આવતા રવિવારે ગામના છેવાડે આવેલા મેદાનમાં આખું ગામ ભેગું મળીને પર્જન્ય યજ્ઞ અને સમૂહ પ્રાર્થના કરશે. જે દિવસે પ્રાર્થના કરવાની હતી તે દિવસે સૂર્ય જાણે અગન ગોળા ફેંકી રહ્યો હતો. આકાશ એકદમ સાફ હતું, ક્યાંય વાદળનું નામ નિશાન નહોતું. ગામના હજારો લોકો મેદાનમાં એકઠા થયા. દરેકના મનમાં એક જ ડર હતો, શું ખરેખર વરસાદ આવશે? લોકો શંકા અને ચિંતા સાથે ભગવાનનું નામ લઈ રહ્યા હતા. એ જ સમયે 8 વર્ષની એક નાનકડી બાળકી ચપલા દોડતી ત્યાં આવી. તે પોતાની સાથે એક રંગબેરંગી છત્રી લઈને આવી હતી. તેની છત્રી સાથે જોઈને આજુબાજુના લોકો હસવા લાગ્યા. એક યુવાને મજાક કરતા પૂછ્યું, એલી ચપલા, ગાંડી થઈ છે કે શું? ઉપર જો, ક્યાંય વાદળ દેખાય છે? આટલા તડકામાં છત્રી લઈને શું કામ આવી છે? બાળકીએ ખૂબ જ નિર્દોષતાથી જવાબ આપ્યો, જે સાંભળીને ત્યાં ઊભેલા જ્ઞાની લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. તેણે કહ્યું, તમે બધા તો અહીં વરસાદ માટે પ્રાર્થના કરવા આવ્યા છો ને? જો આપણે સાચા મનથી પ્રાર્થના કરીશું તો ભગવાન વરસાદ મોકલશે જ. એવો મને વિશ્વાસ છે. હું વરસાદમાં પલળી ન જાઉં એટલી છત્રી સાથે લાવી છું. તે બાળકી માટે પ્રાર્થના એ માત્ર વિધિ ન હતી, પણ એક જીવંત વિશ્વાસ હતો. ગામના લોકો પાસે પ્રાર્થના હતી, પણ શ્રદ્ધા ન હતી. યજ્ઞ અને પ્રાર્થના પૂરી થઈ. થોડી જ વારમાં અચાનક પવનની લહેરકી આવી અને જોત જોતામાં આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું. ગર્જના સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગામ આખું ભીંજાઈ ગયું, પણ પેલી બાળકી પોતાની છત્રી ખોલીને શાંતિથી ઊભી હતી. તેની શ્રદ્ધાએ આકાશને ઝૂકવા પર મજબૂર કરી દીધું હતું. અસ્તુ. નરેન્દ્ર પાનવાલા, સુરત.